સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીઓનો દલાલ મારફત સંપર્ક કરી કાપડનો માલ લઈ ફરિયાદી સહિત સાહેબના મળી કુલ્લે 68,86,601ની મત્તાની માતબર રકમ નહીં ચૂકવી ઉઠમણું કરનાર આરોપી વેપારીને કર્ણાટક રાજ્યના બેંગ્લોર ખાતેથી પકડી પાડતી સાવલી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 સાહેબ અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબ નાઓએ સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટને લગત બનતા જુદા જુદા ઉઠામણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોય જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યોમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોને પકડી પાડવા સારું આપેલ સૂચના અન્વયે સાવલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. વેકરિયા નાઓએ આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સાવલી પોલીસ સ્ટેશન પાર્ટ A 2025 ઇપિકો કલમ 409, 420, 114 મુજબના ગુનાના આરોપીઓને પકડી પાડવા સારું પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી. નકુમ તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં દરમિયાન ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓ પૈકી આરોપી વિષ્ણુ રામપ્રસાદ શંખલાનાઓ હાલ કર્ણાટક રાજ્યના બેંગ્લોર શહેરમાં હોવાની ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક બેંગ્લોર ખાતે તપાસમાં જવા સારું એક ટીમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી. નકુમ તથા હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ લાલજીભાઈ બક્કલ નંબર 2171 તથા હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ ધરમશીભાઈ બક્કલ નંબર 2200 નાઓની ટીમ બનાવી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાવના સીધા માર્ગદર્શન હેઠળ રવાના કરી તુરંત જ આરોપી નામે વિષ્ણુ રામપ્રસાદ શંખલા નાઓને બેંગ્લોર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.